બે દિવસ પહેલા વડોદરા આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવાલ કર્યો હતો કે વિકાસની હરણફાળમાં અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરા કેમ પાછળ રહી ગયું છે। એનો જવાબ અમને આજવા રોડની શ્રીહરિ ટાઉનશીપના રહીશોએ આપ્યો। એમણે અમને કહ્યું કે વડોદરાનો વિકાસ તો દૂર, પણ કોર્પોરેશન અમને ચોખ્ખું પાણી પણ આપવામાં હજી સફળ નથી થઈ। તો ચાલો પહેલા સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વિકાસ વિશે શું કહ્યું હતું। સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો ને કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી, આ બાજુ જોયું, સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી, એ તમારે કરાવી લેવી પડે। તમારે બીજું કશું કરવાનું નથી, બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે, બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તમે સાંભળ્યા, હવે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છે આજવા રોડની મહિલાઓની વ્યથા। હકીકતમાં આજવા રોડની 3 મોટી સોસાયટીઓમાં કોર્પોરેશનના નળમાં ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે અને જેને લીધે લોકો બીમારીમાં પટકાઈ રહ્યા છે। આ સમસ્યાનો ઉકેલ નથી આવતો અને શાસકો વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે। તો સાંભળો વિકાસની હરણફાળમાં વડોદરા ક્યાં અટકેલું છે। સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો ને કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી, આ બાજુ જોયું, સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી, એ તમારે કરાવી લેવી પડે। એટલે 4 સોસાયટી જેવું છે। કાળું પાણી આવે છે અને દર વખત નવી ગટર લાઈન નાખવા છતાં બી આ જ પ્રોબ્લેમ છે દર વખત। પીવાનું પાણી કઈ વાપરીએ, ગારીને પીએ અને ના પાણી આવે એવું પાણી પીએ તો બધા માંદા થઈ જાય મારા ઘરમાં। આ કોર્પોરેટરને 10 વખત જાણ કરીને 10 વખત ખોદાઈને 10 વખત કરાય તો એની એક પોઝિશન આવીને ઊભી રહે છે, શું કરવાનું? બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે, બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે। આજવા રોડ પર આવેલી શ્રીહરિ ટાઉનશીપ, ગોકુલ ટેનામેન્ટ અને હરિદર્શન જેવી મોટી સોસાયટીઓમાં કોર્પોરેશનના નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે। મહિલાઓની ફરિયાદ છે કે નળમાં કોર્પોરેશનના પાણીને બદલે ગટરનું ગંધાતું પાણી આવે છે। દર વર્ષે ઉનાળામાં સમસ્યા જોવા મળે છે, પાછો ઉનાળો આવ્યો છે, ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સોસાયટીઓમાં ગંદા પાણીની તકલીફોનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે। ભૂતકાળમાં કોર્પોરેશને પાણીની લાઈનો બદલી છે, પણ આ વર્ષે પાછી એ જ સમસ્યા જોવા મળી રહી છે એવું ત્યાંના સ્થાનિક રહીશોનું કહેવું છે। શ્રીહરિ વિસ્તાર છે અમારી, શ્રીહરિ સુરભી, ગોકુલ ટેનામેન્ટ, હરિદર્શન। અમારે દર વખત ઉનાળામાં પાણીનો પ્રોબ્લેમ થાય છે અને ગટરનું પાણીને એકદમ વાસ મારે છે કે નહીં, કશા એમાં કામમાં નહીં આવે। કાળું પાણી આવે છે અને દર વખત નવી ગટર લાઈન નાખવા છતાં બી આ જ પ્રોબ્લેમ છે દર વખત। હા, અને અમારી ગલીમાં તો બીમાર પણ પડ્યા જ છે। કેટલા સમયથી આ સમસ્યા? આ સમસ્યા તો હવે અમે રહેવા આવ્યા એના પહેલાંથી જ આ પ્રોબ્લેમ છે જ સોસાયટીમાં। રજૂઆત કોર્પોરેશનમાં કરી છે, ઘણીવાર કરવામાં આવી છે, જોઈને ગયા છે સાહેબ બધા તહેકીકાત કરવા માટે આવે છે, પણ તોય કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું જ નથી। સોસાયટી શ્રીહરિ ટાઉનશીપ અમારી કેટલા વિસ્તારથી આ જ સમસ્યા ચાલે છે અમારા ત્યાં। જ્યારે રજૂઆત કરવા ગઈએ ત્યારે તમારું સારું થઈ જશે, તમે જાઓ। અમે 9 નંબરમાં રજૂઆત કરવા ગયા તો એ લોકોએ કહી દીધું તમારું સારું થશે, તમે જાઓ। અમને કોઈ જવાબ આપતા નહીં ને પાણીની આની આ તકલીફ છે અમારી, દર ઉનાળે દર શિયાળે આ જ છે, પાણી પણ વધારે આવતું નથી। પાણી પીવાનું કેવી રીતના વાપરો છો? પીવાનું પાણી કઈ વાપરીએ, ગારીને પીએ અને ના પાણી આવે એવું પાણી પીએ તો બધા માંદા થઈ જાય મારા ઘરમાં। શું માંગ છે તમારી? અમારી એ જ માંગ છે કે પાણી ચોખ્ખું આવવું જોઈએ ને અમને જેવું 24 કલાક આવતું તેવું પાણી અમને કરી આપો। એમે આગળ કરીએ પગલાં ભરીશું, નહીંતર આગળ ગાંધીનગર જઈશું અમે। ચૂંટણી આવે એટલે મત તો બધાને આલવાના જ અમારે, ફરજિયાત જબરદસ્તી અમને મત આલાવો, આપો મત। અમે બધું તમને સુવિધા કરીશું। આ લાઇટ જ નહીં, અમે રહેવાય તે દાનું અંધારું છે આ ગલીમાં। આ શ્રીહરિ વિસ્તાર છે અને શ્રીહરિની અંદર પાણી એક અઠવાડિયું ખાલી સારું આવે છે અને પછી પાછા એના નામનું ચાલુ થઈ જાય છે।
પાંચસો મકાનો છે, 500 મકાનો. તો અત્યારે તમે પાણી કેવી રીતના વાપરો છો? આ વાપરીએ છે, જેવું વપરાય છે એવું વાપરીએ છે. આવે એવું વાપરવાનું, પછી શું કરવાનું, કે પાણી વગર થોડી રહેવાના હતા. કોર્પોરેટરને 10 વખત જાણ કરીને 10 વખત ખોદાઈને 10 વખત કરાય તો એની જ પોઝિશન આવીને ઊભી રહે છે. શું કરવાનું? તમે ટેક્સ બી ભરો છો તો બી બધું જ લેવા માટે બધા હાજર થઈ જાય છે, દેવા માટે કોઈ આવતું નહીં. ચૂંટણી માટે બી લોકો હાથ જોડીને આવે. આવે ને વોટિંગ કરવા માટે તો વહેલા વહેલા આવશે. અમને આલો વોટ, અમને વોટ આલો, પછી વોટ લઈને જતા રહ્યા છે ફરવા. આપવાનો ને વોટ, જોડીને આપવાનો વોટ એમને જોરદાર, એટલે ફરી આવે નહીં ગાડી વોટ લેવા, એવો હાલવાનો. અમારે પાણી ચોખ્ખું આવવું જોઈએ, બસ એ માંગણી છે, બીજી કશી માંગણી નહીં. અને અમારી લાઈટો આ બંધ છે ને, લાઈટો ચાલુ કરાવી જોઈએ. હા, બધાની ગલીમાં લાઈટો છે, અમારી ગલીમાં લાઈટો નહીં. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગળ શું કરશો? એ આગળ પછી અમારે કરવાનો છે, કરીશું. શ્રીહરિ ટાઉનશીપ છે અને આમાં 3 સોસાયટીઓ છે, ગોકુળ, શ્રીહરિ, શ્રીવિલાસ અને સુરભી, એટલે 4 સોસાયટી જેવું છે. બરાબર. આ કાયમ જ્યારે ગરમી આવે ત્યારે આ પાણી છે ને ગંદુ જ આ ઉનાળામાં સમસ્યા આવીને આવી જ આપે છે. ગયા વર્ષે બી આવી રીતે પાણી આવું ગંદુ આપેલું અને આ વર્ષે બી આવું જ ગંદુ પાણી આપે છે. અને ઉનાળા બેસવાના પહેલાં તો આ લોકોને ચાલુ જ થઈ જાય છે ગંદુ. જઈ ખાડા ખોદીને પછી જતા રહે છે અને પછી કહે છે કે અહીંથી ગટર ખાલી એ થઈ છે, ત્યાંથી ગટર એ થઈ ગઈ છે એવું કહીને, અને એ કશું કરતા બી નથી. ખાડો એવો ને એવો ખોદીને નીકળી જાય છે અને કહે કે આ લોકો ખાડો નહીં આ ખોદવા દેતા ને પેલા લોકો ખાડો નહીં ખોદવા દેતા, એવું બધું કહેતા હોય છે. અમે કોર્પોરેશનમાં બધાને રજૂઆત કરેલી, સાહેબ બી આવેલા. પહેલાં સ્ટાર્ટમાં પાણી બી એટલું ગંદુ અને પાછું બહુ ધીરું પણ આવતું. અમુક ટાઈમે તો ગંદુ બી પાણી અને એ બી ધીરું પાણી આપતા હતા. હવે પાણી જ્યારે સારું આવવા લાગ્યું તો હવે ગટરનું પાણી આપે છે એ લોકો. આજવા રોડની 3 મોટી સોસાયટીઓમાં કોર્પોરેશનની પાણીની લાઈનોમાંથી ગટરના ગંદા પાણી આવી રહ્યા છે અને કોર્પોરેશનના શાસકો વિકાસની વાતો કરી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 28 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાંય હજી રોડ, પાણી અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. અને એટલે જ વારે ઘડીએ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી પૂછેલો માર્મિક સવાલ યાદ આવે છે. સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો ને કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી. આ બાજુ જોયું, સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી. એ તમારે કરાવી લેવી પડે. તમારે બીજું કશું કરવાનું નથી. બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે. બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે.